नित्यक्रम अनुसार तमारी नमस्ते तुया विनाशक्यः पुण्य कल्याण वृद्धिदा इंदिरा स्वस्ति मात्रा होत पित्रेण अस्तु विश्वं सभूतं सुविदत्रन्नो अस्तु योगे चार वेदना मंत्रों द्वारा सुंदर मजानो ब्राह्मणों द्वारा स्वस्ति આપણું મન જે છે શરીર જે છે શરીરમાં રહેલી ડાબા હાથની અંદર ચમચી પકડી જમણા હાથમાં જલ લઈ અને સૌ પ્રથમ કે બીજી વાર એ જ પ્રમાણે જલનો આચમન કરીએ અને ત્રીજી દરેક યજમાનો જમણા હાથે ચમચી પાણી ત્રિછંદઃ ભૂ चलो भाई બધા યજમાનો નિત્યક્રમ અનુસાર તમારી नमस्ते तुया विनाशक्यः पुण्य कल्याण वृद्धिदा इंदिरा स्वस्ति मात्रा होत पित्रेण अस्तु विश्वं सभूतं सुविदत्रन्नो अस्तु योगे चार वेदना मंत्रों द्वारा सुंदर मजानो ब्राह्मणों द्वारा स्वस्ति આપણું મન જે છે શરીર જે છે શરીરમાં રહેલી ડાબા હાથની અંદર ચમચી પકડી જમણા હાથમાં જલ લઈ અને સૌ પ્રથમ કે બીજી વાર એ જ પ્રમાણે જલનો આચમન કરીએ અને ત્રીજી દરેક યજમાનો જમણા હાથે ચમચી પાણી ત્રિછંદઃ भूरादि सप्तव्यारुणिनां शिवार्षयः अग्नि वायु सूर्य बृहस्पति वरुणेन्द्र विश्वे देवा देवताः जल त्या तमारा तासनी अंदर मूकी आपवानो આપણે પણ સમજાયું હતું કે શરીર જે છે ને એની અંદર રહેલું કારણમ બંધન મોક્ષયોઃ કહેતા મનુષ્યનું બંધન કોકને સારી ગાડી જોઈએ તો એમ થાય કે આપણી જોડે આવી ગાડી હોય તો સારું પણ એમ થાય કે આવું મકાન આપણે બનાવવું હે આ ઈચ્છા અપેક્ષામાંથી મુક્ત ન થાય ને ત્યાં સુધી જીવનમાં કશું સાધી શકે નહીં અને વિધિ શાસ્ત્રમાં બતાડેલી છે તો બ્રાહ્મણો સાથે ઓમ નમઃ કારણ કે બે દેવ તો એક જ છે બરાબર છે એટલે શાસ્ત્ર કહે છે શિવસ્ય હૃદયમ વિષ્ણોઃ વિષ્ણોશ્ચ હૃદયમ અને જ્યારે શિવ સમાધિસ્થ હોય ત્યારે તે નામના જાપ કરે છે દરેક મૂર્તિમાં તત્વો તો બધા સરખા જ પૂર્યા છે એ આપણું ઇષ્ટ કહેવાય શું કહેવાય ઇષ્ટ કહેવાય એમ અહીંયા મૂર્તિઓ આપણે ગમે તેટલી બેસી જાય અને એ ઇષ્ટ થઈ જાય તમે એના શરણાગતિ સ્વીકારો એટલે તમારું કાર્ય કરે કરે હૃદય સન્નિવિષ્ટ દરેક વ્યક્તિના શરીરની અંદર આત્મા સ્વરૂપે તો હું જ બિરાજમાન અંદર પણ એટલો જ આત્મા છે અને મોટા હાથીની અંદર પણ એટલો જ આત્મા तो दरेक अंदर व्यक्ति मात्र अंदर आत्मा स्वरूपे परमात्मा आ द्वादश अक्षर मंत्र द्वारा सौ प्रथम આપણે અહીંયા પ્રાણાયામ સાથે જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય
यात्रे कर्णे उदकस्पर्श हाद्वैनागो हस्तं प्रक्षान्तोदरति रथानि करे स्पृष्टानि ते रवे आ રીતે બીજી આંગળી માં ફેરવાને ક્રોમિતિ અંકુશમદ્રયા સર્વાન તીર્થાને કળશમાં બોલી દો આવાહિયા કવચેન ઔગુંઠ્ય ધેનવામ અમૃતીકૃત્ય કરવાનું ભામ 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 કરુણાય નમઃ કલશની દક્ષિણે દુર્વેદાય વેદં પૂજયામે સામવેદં પૂજયામે ઉત્તરે અથર્વવેદં પૂજયામે 15 ચાંટા પધરાવો મધ્ય વરુણાય નમઃ ત્યાર પછી હાથમાં પુષ્પ રાખીને વરુણ ભગવાનને નમસ્કાર કરીએ રાધાસ્તે દદમાનો હવિર્ભેઃ વરુણ સર્વં પવિત્રાસ્તો ત્યાર પછી આ પૃથ્વી માતાને વંદન કરો પૃથ્વી ત્વયા દુતા લોકા દેવી ત્વં વિષ્ણુના દુતા બંને હાથ આવીને ઊંચા કરી સૂર્યોપસ્થાન કરી આપો ઓમ આ કૃષ્ણેન રદધા પદ્માનો નિવેશયન્નમૃતં મર્ત્યંચ સરસ મજાનો બિહાર પૈસા પકડા હરિ ઓમ
દેવેભ્ય આદપતિજો દેવાનાં પુરોહિતઃ. ગામની અંદર પૂજ્ય સાધુ સંતોનું સમાગમ, સાધુ સંતોનું આગમન. તો બે હાથ જોડી સર્વપ્રથમ ભગવાન કરવાના છે. હરિ ઓમ સમગ્ર દૈત્યાદિહાસન દક્ષિણયોર્ગતધામાયો બ્રહ્મો કિર્મો અહંતવમેયં વિધેયવિજેન્દ્રશ્રી વસો પવિત્રપદિ શતધારં વસો વસોદ્ધારાદિ નમઃ ધ્યાયામિશ્ચિંતયામિ. ત્રીજા વંદન યોગિની માતાને કરી આપીએ. ઓમ જોગે જોગે તપસ્તારં બાજે બાજે હવામહે યથાય ઇન્દ્રમુર્તયે. ઓમ પૌરસ્તાદ્યા રુદ્રાં પજવઃ સમિન્દદા પુનર્બ્રહ્માણો પજોધે ધર્ણય ધર્મં પૌરસ્તાદ્ય ઓમ સત્ય ઢોય સત્ય નામે આત્મા હેતો ધર્મા હેતો દેહી ચતુર્ભ્યો નમસ્કારં સમયામિ. ભગવાન વસ્તુધારણ કરીએ. ઓમ નમો પત્યાય નરજ્ઞાય નમઃ. સોમાય નરજ્ઞાય સાચાય કરુણા રવિધિ મહોદેવો મધ્યાવિવેશાને વૈશ્વાનરાય નમઃ. નમસ્કારં સમર્પયામિ. ભગવાન બ્રહ્માજીનું ધ્યાન કરી આપવાનો. ઓમ રોચમ બ્રહ્મંજનયંતો તૃતીયે હનિ પ્રાતઃ પૂજનાર્થં ગંધાક્ષતૈઃ સંપૂજયામિ. ફરતી હાથની અંદર ચોખા પકડી રાખી અને દરેક દેવતાઓને આજના પાવનકાળી દિવસે બેસવા માટેનું આસન આપણે સમર્પિત કરવાનો ભાવ કરીશું. હરિ ઓમ ઓમ ભર્ગમોસ્મે સમાનાના મધ્યતા ભિવ સૂર્યઃ. મંત્રથી ભગવાનના પગ ધોવાની આપણે વિધિ સંપાદિત કરીએ. હરિ ઓમ ફરીથી જલની ચમચી ભરવાની, એની અંદર પુષ્પની પાંખડી મૂકી આપવાની છે. ભગવાનને મે ઘૃતાંચ મે મધુચ મે સંધિષ્ઠ મે સપીતિષ્ઠ મે ગ્રસિષ્ઠ મે વૃષિષ્ઠ મે જૈત્રંજમ ઔર્ધ્યંજ મે જગ્નેન કલ્પંડમ. ઓમ ઘૃતં ઘૃત પાવાનઃ પિબત પદં પદં પાવાનઃ પિબતાંતરિક્ષસ્ય હમે રાધિ સ્વાહા. પ્રતિગ આદિશો વિધિષ ઉદ્દેશો નિગ્રહ સ્વાહા. પંચામૃત સ્નાનમ સમર્પયામિ. બહેનોએ 2 વાર જલ ચડાવી આપવાનો. પંચામૃત સ્નાનંદે શુદ્ધોદક સ્નાનં તદંતે શુદ્ધાત્મનિ જલમ સમર્પયામિ. 2 હાથ જોડી વંદન કરવાના. પૂર્વ સમર્પયામિ. ચમચી પાણીની ભાઈઓ પકડી રાખશે અને એના કૃતેના પૂર્વ નીચે જમીન ઉપર મૂકી જમીન ઉપર આપનો હાથ ધોઈ નાખો. નિર્માલ્યમુત્તરે વિસરોત્ય બહિર્હસ્તમ. વિનાયક નમો નમઃ. નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. નમિયા શિરસા દેવો વિઘ્નહો
नमादित्यासो भवतां व्रीडयन्तः आमोर्वादिषु मादर्व्यावत्यालग्नो हरे भो वित्तरासदाधिर्यभ्यसवा हस्वः ते आवाहित कर्म प्रधान देवताभ्यो नमः अर्पण કર્યાપો વસ્ત્ર અલંકરણાર્થમ અક્ષદાન યજ્ઞોપવિતે ઉપનહ્યામિ ત્યારબાદ ભગવાનને મજાના ચંદન અને કુમકુમના તિલક કરવાના છે ભાઈઓએ ચંદનથી તિલક કરવાનું ચંદનમ પ્રતિગૃહ્યતામ અક્ષદાનમ સુરસૃષ્ટા કુમકુમાક્ષા સુશોભિતા મયા નિવેદિતા ભગવાનને પુષ્પ અર્પણ કરીશું માલ્યાદિને સુગંધિને માલત્યાદિને વૈ પ્રભુ મયાનિદાનિ પૂજાધમ પુષ્પાણિ પ્રતિગૃહ્યતા ભગવાનને અબિલ ગુલાલ અર્પણ કરીશું ધૂપદીપ નૈવેદ્ય સંકલ્પ સુંદર મજાની ભગવાનની સેવા પૂજા થઈ ભગવાનનો શણગાર થયો ભગવાનને સ્થાપનની અંદર વિરાજમાન કરીશું ભગવાનની સુંદર મજાની સ્થાપના તૃતીય દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગીભૂત ગોકુળ ગામની અંદર ત્રીજા દિવસની પ્રાતઃ પૂજા ભગવાનની અહીંયા સુંદર થઈ ભગવાનને ઓમ ધ્યાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા બ્રહ્મણે પરમાત્મને નમઃ એકવાર થાળીની અંદર અથવા તો જમીન ઉપર પાણી મૂકો ઓમ સમાનાય સ્વાહા પ્રદક્ષિણામ સમર્પયામિ ચમચી પાણીની ભરવાની આપના દ્વારા લાવમ
समस्त भवानी शंकर समस्त परिवार देवाय नमो नमः। आवयामे स्थापयामे सर्वोपचारार्थे केवल नमस्कारार्थे तव चरण कमले अक्षतादे पुष्पाणिं समर्पयामे नमस्कारान् नमस्करोमे। महावीर भाई અને તમે બેન બા બંને જણા ત્યાં ચડાવી દો પુષ્પ ચોખા, બાકી બધાએ પકડી રાખવાના છે. બે હાથ જોડીને પગે લગો. આવાય દેવતાય નમો નમઃ કર્માંતે રસુદભૂતો ગંધાદ્યો ગંધવત્તમં આગ્રહ્ય સર્વદેવાનાં धूपोऽयं प्रतिगृह्यताम्। आवायत शिव परिवार समस्त देवताय नमो नमः। प्रत्यक्षं धूपम् आग्रह दर्शन करना। ओम साध्यञ्जवन्नि संयुक्तं वन्निनायोजितं मया दीपं गृहाण देवेश त्रैलोक्यं देविनावः। आवायत समस्त शिव परिवार देवताय नमो नमः। प्रत्यक्षं देवो ओहो वा ओहो वा ओहो वा सुवर ज्योते अगणमा ज्योते अगणमा ज्योते अगणमा ज्योते अमृता आवो जय छुट्टा दे भगवान ने चढ़ावो पाछળ वाला बोले नमः पार्वती त्रिपुरेश्वर महादेव તમે આ તો જો ખાતા હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ।
નિર્માણ કાર્યમાં આપના આત્મીય સહયોગ અને શ્રદ્ધાભર્યા સહયોગદાન માટે અમારો પરિવાર આપના પર ઉત્કટ આભાર વ્યક્ત કરે છે. તમારું યથાર્થ સમર્પણ અને સેવાભાવ મંદિર નિર્માણ કાર્ય માટે એક પાયાનું સ્તંભ સાબિત થયું છે. દેવાધિદેવ મહાદેવની આપના જીવનમાં અસીમ કૃપા રહે તેવી અભ્યર્થના સાથે અમારા પરિવાર તરફથી સન્માનપત્ર આપી શુભેચ્છા અર્પણ કરીએ છીએ. હે પાર્વતી, હે જગદંબા, હે આઈ ખોડલ, નામ અનેક અનેક હોય. જગદંબા શિવ સાથે પાર્વતી સ્વરૂપે નમઃ
परमात्मने नमः ત્યાર પછી એવો શ્રી રો યમ રમ લમ વમ સમ શમ શમ હમ લમ ક્ષમ હમ સહ સર્વપરિવારસ્ય શિવપરિવારસ્ય દેવસ્ય પ્રાણાઃ ઇહ शिव परिवार देवस्य सर्वे इंद्रियाणि पुनः ओम आह ह्रीं क्रों यं रं लं वं शं शं सं हं लं क्षं हं सः सपरिवारस्य शिवस्य वाङ्मनश्चक्षुः त्वग्रन्तर्जुष्पाणावत्मानि पादवैस्तव्यमानाः इहागत्य सुभद्रतिष्ठन् गृहीत्वा ॐ ततस्तु मित्रावरुणातदग्ने संयोगस्मभ्यमिदवस्तु સુખ આપવાવાળો બનો એટલે બોલો સુખદો ભવ મહારાજ મહેશ શક્તિ કઈ ધંધો દેવી પ્રચોદયા ત્યાર પછી વિશેષ દ્વારા શરણો માત્ર સમૃદ્ધિ સંદાન વિધિ મંત્ર દૃષ્ટવા ચમચી પાણી પકડી રાખવાની
रुद्ररूपेभ्यः स्वाहा गौरेभ्यो गौरेभ्यो गौरगौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमः रुद्ररूपेभ्यः स्वाहा गौरभ्यो गौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः स्वाहा गौरेभ्यो गौरेभ्यो गौरगौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमः रुद्ररूपेभ्यः स्वाहा गौरभ्यो गौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः स्वाहा गौरेभ्यो 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 गौरगौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमः रुद्ररूपेभ्यः स्वाहा गौरभ्यो गौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः स्वाहा गौरेभ्यो गौरगौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमः रुद्ररूपेभ्यः स्वाहा गौरभ्यो गौरतरेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः स्वाहा गौरेभ्यो गौरगौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमः रुद्ररूपेभ्यः स्वाहा गौरभ्यो गौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः स्वाहा गौरेभ्यो गौरगौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमः रुद्ररूपेभ्यः सर्वेभ्यो नमः रुद्ररूपेभ्यः स्वाहा गौरभ्यो गौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः स्वाहा गौरेभ्यो गौरगौरतरेभ्यः नमस्ते रुद्ररूपेभ्यः स्वाहा गौरेभ्यो गौरगौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमः रुद्ररूपेभ्यः स्वाहा गौरभ्यो गौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः स्वाहा गौरेभ्यो गौरगौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमः रुद्ररूपेभ्यः स्वाहा गौरभ्यो गौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते सर्वेभ्यः नमस्ते रुद्ररूपेभ्यः स्वाहा गौरेभ्यो गौरगौरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमः रुद्ररूपेभ्यः स्वाहा અધસ્થાપિત દેવતાનામ ઓમઃ હવે થોડીક જલ્દી આવતી આપવાની આવશે એ રીતે આવતી આપજો ઓમ બ્રહ્મણે સ્વાહા ओम सोमाय स्वाहा ઓમ ઈશાનાય સ્વાહા ओम इंद्राय स्वाहा ओम वरुणाय स्वाहा ઓમ વાયવે સ્વાહા વેભ્યામ સ્વાહા ओम सपैतृक विश्वेभ्यो देवेभ्यः स्वाहा ઓમ સપ્તયક્ષેભ્યઃ સ્વાહા ओम भूतनागेभ्यः स्वाहा ઓમ દક્ષાદિશબ્દગણેભ્યઃ સ્વાહા ओम दुर्गायै स्वाहा ઓમ વિષ્ણવે સ્વાહા ओम स्वधायै स्वाहा ઓમ રુદ્રોગાભ્યામ સ્વાહા ओम गणपतये स्वाहा ઓમ અભ્યઃ સ્વાહા मरुद्भ्यः स्वाहा ઓમ પૃથ્વ્यै સ્વાહા ओम गंगादि नदीभ्यः ओम स्वाहा सप्तसागरेभ्यः स्वाहा ओम भैरवे स्वाहा ओम गदायै स्वाहा ओम त्रिशूलाय स्वाहा ओम वज्र सर्वाधिकायै ओम करुणवारधीपनिजये ओम मणिमण्डपाय ओम मणिवेदिकायै श्वेतछत्राय ब्रह्मरत्नसिंहासनाय ओम दम धर्माय यम ज्ञानाय वैन वैराग्याय ऐं ऐश्वर्याय ओम अधर्माय ओम अज्ञानाय ओम अवैराग्याय ओम अनेश्वर्याय ओम अनन्ताय ओम पद्माय ओम आनन्दगन्धाय ओम संविनालाय विष्णुमय पद्माय परम प्रकृतिमय पत्रेभ्यः विकारमय केसरेभ्यः देवाय ओम एकपदे ओम एक रुद्राय ओम मायै ओम मातंग्यै ओम नरवाहनायै ओम इंद्रायै ओम दुर्गायै ओम देव्यै गौरेश्वर्यै ओम राजराजेश्वर्यै स्वाहा अपकाय ओम इंद्रचौराय ओम इंद्रमूर्तये वरुणाय ओम पटुकाय ओम विमुक्ताय ओम लिप्तकाय ओम लीलाकाय ओम एकदंष्टाय वैरावत दैव्यकाय ओम कम्बलाय ओम भीषणाय ओम कवयाय ओम घंटाय ओम पटाटोपाय ओम जटालाय ओम क्रतवे ओम गणबंधवे ओम डामराय ओम डुंडिका ओम नागकर्णाय ओम महाबलाय ओम मृगाय ओम यक्षाय ओम मेघवाहनाय ओम बर्पकाय ओम पवनाय ओम पावनाय विशाल भैरवाय ओम मार्तंड भैरवाय मनुप्रभ भैरव दिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव देवबलं तदेव
હવે ભાઈઓએ મંત્ર બોલવાનો છે. બોલો પત્ની. અમુક બહુ ઉતાવળ વાળા છે પણ એ ઉપર પ્રમાણે બરાબર. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. ચાલો તમારી જગ્યા ઉપર નીચે બેસી જવાનું છે. ઓમ આકર્ષણે નારાજા પ્રત્યમાનો નિવેદયન દેવો ઓમ રામ બ્રીમ રામ સહ સૂર્યાય સ્વાહા. રામ શ્રીમ શ્રોમ સહ સોમાય સ્વાહા. અને ત્યારબાદ વાણિજ્ય અને વેપારનો સ્વાહા. અને ત્યારબાદ સફરજનની આહુતિ લેખો. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય સ્વાહા. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય સ્વાહા. ભવન્તો પીતયે ઓમ ખામ ખીમ ખોમ સહ શનૈશ્ચરાય સ્વાહા. ચિત્ર ભવદો તે સદા પ્રેદઃ સખા ગયા સદિષ્ટયા પ્રેદા. ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ સહ રાહવે સ્વાહા. પેતો મર્જા આપે સદે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ કેતવે સ્વાહા. ઓમ સદાસસ્પતિ મદભૂતમ પ્રિયમિન્દ્રસ્ય કામ્યમ ભાસનિમ મેધામયા શિકક સ્વાહા. વિદરશ્ચોપાસતે મેધામગ્ને પ્રજાપતિઃ શ્રિયમસ્નોતાં માય દેવા દદતો શ્રિયમુત્તમં તસ્મૈ સ્વાહા. ત્ર્યંબકં સુગંધિં પતિવેદનમ દહીં સત્રો રપમૃધો નો દસ્વાતા વયં ક્રણો વિશ્વતો ઓમ ફટ સ્વાહા. બ્રાહ્મણ દેવતાઓ પાણી છાંટી અને આ જગ્યાને પવિત્રીકરણ કરો. સર્વમ પવિત્રતા પ્રાપ્તિરસ્તુ. નીચે બેસી જવાનું. ચમચી પાણીની પીડી રાખવાની. અદ્ય પર્વચાર ગ્રહ ગણાવી છે. કરિષ્ઠમાણા ત્રિદિન સાધ્ય અચલ પ્રતિષ્ઠા કર્મણિ સ્થાપિત દેવતાનામ રાખી અને ત્યાં દરેક દેવતાઓની હવે આપણે ઉત્તર પૂજા કરવાની છે. આપણા ઘેર પ્રસંગ હોય કોઈ દિવસ કોઈ જગ્યાએ યજ્ઞ પૂર્ણ થતો નથી પણ એક વિરામ છે. કેમ? આપણો જેટલો સંકલ્પ હતો, આપણું જેટલું કામ હતું એટલું કામ આપણે પૂર્ણ કર્યું તો એ કરવા વાળા બનીશું. જેમ કે મહારુદ્ર છે, અતિરુદ્ર છે, લઘુરુદ્ર છે, આવા મોટા મોટા યજ્ઞો આપણે કરતા રહીએ એટલે અહીંયા વિરામ આપી શકીએ. અહીંયા પૂર્ણ થઈ કહેવાય નહીં પણ એક ક્રમ છે. એ ક્રમને હંમેશા જાળવવો પડે. તો એ ક્રમને અનુસંધાનની અંદર આપણે દેવતાઓની ઉત્તર પૂજા કરવાની છે. તો સૌપ્રથમ ભગવાન ગણપતિ દાદાને વંદન કરીએ. હરિ ઓમ ગણપતિ. કુળદેવી માતાજીને વંદન કરો. ઓમ અંબે અંબે કેમ્બાલિકે નમઃ નયતિ ગચ્છાન. વસુધારાદિ માતરઃ સમન્વિત કુલદેવ્यै નમઃ. ઉત્તર બુધનાથે નમસ્કારાન સમર્પયામિ. યોગિની માતાને વંદન કરવાના છે. ઓમ પાવકાનઃ સરસ્વતી પાદે પિપાધિપતિ ઓમ યોગિની મંડળ દેવતાભ્યો નમઃ. ઉત્તર બુધનાથે નમસ્કારાન સમર્પયામિ. ત્યાં જે મોટો ઘોડો બનાવેલો છે ત્યાં વર્ધિની માતાજીનું સ્થાપન
સ્થાપન કરેલું છે તે વર્ધિની માતાજીને વંદન કરીએ. ઓમ કોનસ્વારિત્યા રુદ્રાપ્પસમઃ સમિન્દધામ પુનર્બ્રહ્માણોપસો નૈતજગ્નૈઃ રજેન ત્વંતં ત્વં વર્ધયસો સદ્યાઃ સન્તુ જજમાનસ્ય કામાઃ વરુણવર્ધિન ઓમ સમાનાય સ્વાહા બ્રહ્મણે પરમાત્મને નમઃ એકવાર જલ મૂકી આપો. મધ્યે જલમ સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા ઓમ પ્રાણાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા બ્રહ્મણે પરમાત્મને નમઃ 4 વાર થાળીમાં જલ મૂકો. ઉત્તરાભૂષ નમસ્ત વૃક્ષાલનમ ચમચી પાણીની પકડી રાખવાની અને એના પૂજનેન સ્થાપિત દેવતા સહિત સપરિવાર ભગવતે શિવ દેવતા પ્રિયતા નમઃ અથ શિષ્ટ ગણપત્યાને સ્થાપિત દેવતાન સંગાન પરિવારાન ઇન્દ્રાદિત દિક્પાલ દેવતાન સંગાન પરિવારાન પુના 5 ચાંદલા કરવાના, ચોખા લગાડવાના અને દરેક કુંડ દીઠ એક શ્રીફળ હશે. હા, કારણ કે કુંડ એક છે એટલે પૂર્ણાહુતિ એક જ થાય. બરાબર છે? એટલે ગમે ચોખા લગાવો અને પુષ્પ ચડાવો. ઓમ રૈષ્ઠ પ્રભુજ મે પૂર્ણંચ મે પૂર્ણતરંચ મે નંચ મે ક્ષુચ્ચ મે જગ્ને ન કલમંતામ. અહીં સિવાય આ જ મંત્રના તમારે જાપ ઉપસ્થિત છે. કોઈ ગ્રામજન ભક્તજન દરેક यजुर्वेदीय मंत्र पाठ क्रमाः. ओम नमस्ते रुद्रमन्य भूतो तारिकावे नमः भाव्यामोदते नमः जादे रुद्रशिवादनो भगवाजिने दयानस्तान्वा सन्दमया सर्वाच्चो धान्यो दराचीः परासो आसौ दन्ताम्रो अरुणभूतामबलो सोमाङ्गला जय जय नमो रुद्रा अभिलो दीक्षसुविधा सहस्रशो वैभा कुहेरहि वाहे असौ पाशरपादे ग्रीवो प्रेलोहिताः नदरस्रन्नोदहर्चः सदृष्टो प्रेणयातिनः नमो सुनीलदेवाय दहराक्षाय मेलुगे अधो ये अस्या सर्वानो हन्देभ्यो धन्वनस्तमो भयो राज्ञो राज्यम्मा जाश्चदे हस्तैघवः पराता भगवो भववियन्धनो कामर्दिनो विषयो वाधवा भूतानेशान्दस्य जाइघवः भूरस्य निघाङ्गरिः
तमोतमान उक्षिराम्भानो परिः प्रीतरम्भोतमादरम्भानः प्रियास्तन्वोदरणिरिमः मानस्तोके तनये मान आयोगे मानो गोगुमानो अजवे घोरीरिकः मानो वीरागन्द्रभामिनो परिरमन्नः सनमितवाहवामहे अथ सामवेदीय मन्त्रपाठक्रमाः हरिः ओम् अथर्ववेदीय मन्त्रपाठक्रमाः वसुरुद्रादिदेव्यते अग्नये समिदः सप्तग्रीवाः
સપ્તરેખયઃ સપ્તધામ પ્રિયાણિ સપ્તરુદ્રાः સપ્તધાત્વા જાજાન્તિ સપ્તજોનિરા પ્रणवक्षतेन સ્વાહા બીજા કોઈ એક ભૂદેવ છે ત્યાં આગળ કરી આપજો અને ભૂદેવો પાછા ખૂબ મહેનત હો બહેનો એમના જાતે તિલક કરી લેજો અંદર તિલક કરો બેનો ગળે તિલક કરજો ભાઈઓને તો ભૂદેવ કરી દીધી
પાર્વતી રામતી બોલે રામતી રામનંદ સતી ને સતી આરતી રામ પુત્રની હર 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 મહાદેવ બોલિયા હર હર મહાદેવ હર હર મહાદેવ બોલિયા હર હર કરજો અને હે મહાદેવ મારા ને મારા પરિવારને સદાયને માટે આવી ભક્તિ આપજો, આવી શક્તિ આપજો કે આ 5 આંગળીએ બ્રાહ્મણોને દાન પુણ્ય સત્કર્મ દેન ભાણે જડાવો સાધુ સંતોનો સદાયને માટે હું કલ્યાણ આસન ઉપરથી દ્વારા ફરતી ભાગ લઈ એ પુષ્પ મહાદેવ અને આ પીપલ ગામની અંદર જેમ પ્રાતઃકાલમાં જે સદગુરુ સાધુ સંતોએ કીધું ને એમ પોતાના ઘરના મંત્રોચ્ચાર સાથે જ્યારે પીપળેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરાવતો હોય ને બાપ ત્યારે એને પણ કંઈક રાજી કરી તમામ યજમાનોનું ખાસ કહીશ. મુખ્ય યજમાન સાથે જે હવનમાં બેઠા છો એ સાતકીયાઓને પરિવારનું ખાસ કહીશ કે અહીંયા વસંત પૂજા નામની એક વિધિ છે જેને આપણી બાજુ લાણી પણ કહે છે. તમારા આચાર્ય પાસે આ સુંદર મજાનો દાસ મૂકવામાં આવે છે. आप प्रदक्षिणा करी महादेव आपने जय मोज मां जगदंबा आपने जो शक्ति आपे अहिया અમે 22 થી 25 ભૂદેવો છીએ સરખે ભાગે વેચી લઈશું. અમારા મુખ્ય યજમાન પ્રથમ અહીંયા આવે માને વંદન કરી બ્રાહ્મણોને વંદન કરી આચાર્યનું પૂજન કરશે. શાસ્ત્રીજીએ મને એક થાળી આપજો કંકુ ચોખાની અને બ્રાહ્મણોને અહીંયાથી વસંત પૂજા હવે પ્રારંભ થઈ રહી છે. એક ઘણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય છે આ વસંત પૂજાનું. આ પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં 3 દિવસ સુધી આપણે જપ તપ વ્રત કર્યું અને વ્રતના ફળનો અવસર છે. ત્યારે આજના પવિત્ર દિવસે દરેક જણા ભગવાનને વંદન કરી નમસ્કાર કરી મુખ્ય યજમાન અહીંયા પધારે આચાર્ય શ્રીને વંદન કરી તિલક કરશે. તમામ બ્રાહ્મણોને પણ વંદન કરશે અને આ 3 દિવસ સુધી જે ભગીરથ કાર્ય અહીંયાથી સંપન્ન થવા જઈ રહ્યું છે અને બ્રાહ્મણો એવા હૃદયના આશીર્વાદ આપે છે વેદ મંત્ર દ્વારા કે તમામ યજમાનો ખૂબ ખૂબ કલ્યાણ થાય અને મહાદેવ એમને દરેક મનોકામના પૂર્ણ કરે. ઓમ
ब्रह्मयन्तानं प्रथमं मूर्ताद्विषे मातः सूरद्रूपेण आभः पुण्या उपमा अस्य विदिताः હાથીના પગમાં બધાયનો પગ હમાઈ જાય ને એમ અમારા આચાર્યમાં બધા 22 ભૂદેવોનું પૂજન સંપન્ન થાય છે અને અમારા હર્ષભાઈ શાસ્ત્રીજી આશીર્વાદ આપે એટલે એમના સાથે સાથે આ બીજા બધા 22 ભૂદેવો તમને તમારા પરિવારને આશીર્વાદ આપ્યું છે અમારા મુખ્ય યજમાન મહાવીર શ્રી અહીંયાથી બ્રાહ્મણોને સુંદર મજાની વસંત પૂજા એટલે કે તમામ બ્રાહ્મણોનું પૂજન કરી રહ્યા છે અને બીજું કે અહીંયા જે દક્ષિણા આવશે તમામ 22 ભૂદેવો કોઈ દૂર દૂરથી આવ્યા છે તમામના ભાગે અર્પણ થશે તમામ 22 બ્રાહ્મણો અહીંયાથી દક્ષિણા કંઈક ને કંઈક ફળ સ્વરૂપે અમને પ્રાપ્ત થશે 2100 રૂપિયા મુખ્ય યજમાન શ્રી મહાવીર સિંહ તરફથી પ્રાપ્ત થાય છે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું બોલીએ શ્રી કપિલેશ્વર મહાદેવ કી અને અમારા યજમાન એમ કહે છે પુનઃ આવા મારા હાથે કામ થતા રહે એવા બ્રાહ્મણોના આશીર્વાદ બીજા પણ જે યજમાનો છે એ તમામ યજમાનો અહીંયા આવવાનું છે સ્ટેજ પાસે દરેક યજમાનોએ અને દરેક યજમાનોએ આચાર્યશ્રીને વંદન કરી અને મહાદેવ પીપળેશ્વરના અને સાથે સાથે બ્રાહ્મણોના પણ આપણે આશીર્વાદ લઈશું અને બ્રાહ્મણોને એક ગણું દાન સહસ્ત્ર ગણું પુણ્ય છે આ પીપળ ગામમાં બ્રાહ્મણો પધાર્યા છે તમારું 7 પેઢીનું કલ્યાણ થાય એમાંય ચૈત્ર માસ આ પુણ્ય પવિત્ર માસની અંદર બ્રાહ્મણ દ્વારા વસંત પૂજા દરેક જે યજમાનો આપણે બેઠા હતા તે દરેક યજમાનો વારા ફરતી અહીંયા આવે યથાશક્તિ જે કંઈ ભેટ અર્પણ કર્યું એ બ્રાહ્મણોને પ્રેમથી કરજો અને કદાચ આમંત્રિત મહેમાન સગાવાલા ઇષ્ટ મિત્રોને પણ આ અવસરનો લાભ લેવો હોય તો બ્રાહ્મણોને પ્રેમથી આ દરેક યજમાનો આવી જાય પછી આપ પણ યથાશક્તિ બ્રાહ્મણોને જે કંઈ ભેટ અર્પણ કરવી હોય એ અહીંયા સ્ટેજ પાસે એક થાળી મૂકી છે અને એની અંદર તમે જે કંઈ અર્પણ કરશો એ તમામ બ્રાહ્મણો 22 ભૂદેવો સરખે ભાગે વહેંચી લેશે અમારા બીજા ડોક્ટર સાહેબ યજમાન શ્રી એમના તરફથી પણ બ્રાહ્મણોને સુંદર મજાની વસંત પૂજા આવે છે અમારા ડોક્ટર સાહેબ પારસભાઈ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ 2100 રૂપિયા બ્રાહ્મણોને અહીંયા વસંત પૂજા ભેટ દક્ષિણા અર્પણ કરી રહ્યા છે કોઈ તાળીઓના ગડગડાટથી વધાવીશું એમને અને ખૂબ નાની ઉંમર છે પણ આચાર્ય ખૂબ ઘણી ઘણી હોશિયાર બનો આગળ વધો આવી બ્રાહ્મણોને વસંત પૂજા અર્પણ કરી શકો છો કુંજડિયા તરફથી 500 છેડે છૂટી જાય પછી મંદિરની અંદર જાય આ બાજુ નાના કાકા બ્રાહ્મણને વસંત પૂજા થઈ રહી છે મહાદેવ કલ્યાણ કરે હા ઈ સમજો આ જન્મ ને 7 જન્મ લગી સીધા દર્શન કરી ભાગીને જવાનું માવો ખાવા પગે લાગવાનું છે ત્યાર પછી તમારા માતા પિતા હોય તો